પહેલા ભાજપ સંગઠનમાં ફેરફારના સંકેત, ઓમ માથુરને બનાવી શકે છે ગુજરાતના પ્રભારી, અમિત શાહ સાથે બંધ બારણે બેઠક. લોકશાહી ઢબે આંદોલન ચલાવવાની હાર્દિકની ખાતરી, જામીનની અંગે કાલે ચુકાદો. 307ની કલમ લગાવ્યા બાદ લાલજી પટેલની મૂંઝવણ વધી, હોસ્પિટલમાંથી અપાઈ રજા તો પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. શક્તિસિંહે જીએસપીસી કૌભાંડમાં તત્કાલીન સીએમને ગણાવ્યા જવાબદાર, સાથે જ પાણીની વિકટ પરિસ્થિતિ પર ઉઠાવ્યા સવાલ. નીટ મામલે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી, સુપ્રીમ કોર્ટે એમસીઆઈને નોટિસ ફટકારી માંગ્યો જવાબ. ભાવનગરમાં ખેડૂત દંપતીનો ઝેરી દવા પીને આપઘાત, પાક નિષ્ફળ જતા ભર્યું અંતિમ પગલું. સુરતમાં કોર્પોરેશનનું મેગા ડિમોલેશન, 18 બિલ્ડિંગ સહિત 500 મિલકતો પર ફર્યા બુલડોઝર, સ્થાનિકોમાં રોષ. અને તાપીના સોનગઢ ઉકાઈ રોડ પર પુલ પરથી ટ્રક ખાબકી, 6 લોકોના મોત, 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. સમાચારની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર તરફથી કરવામાં આવે તો 2017ની ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં ફેરફારના સંકેત જણાઈ રહ્યા છે. ઓમ માથુરને ગુજરાતના પ્રભારી બનાવાય તેવી શક્યતાએ હવે જોર પકડ્યું છે. એજન્ડા વગરની બેઠકમાં સંગઠન અંગે ચર્ચા થઈ શકે છે. સંગઠનમાં કેટલાક પરિવર્તનની પણ શક્યતાએ હવે જોર પકડ્યું છે. મહત્વપૂર્ણ છે કે અમિત શાહ સાથે બંધ બારણે બેઠું છે અને બેઠક દરમિયાન આ નિર્ણય લેવાય તેવી શક્યતા સેવાઈ રહી છે. તો 2017ની ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં નવા ફેરફારના સંકેત દેખાઈ રહ્યા છે. આજરોજ બપોરે એક બેઠક થઈ હતી અને ત્યારબાદ સાંજે ભાજપ સાંસદોની બેઠક દિલ્હી ખાતે યોજાઈ અને આ સમગ્ર બેઠક દરમિયાન નિર્ણયની શક્યતા જેવાઈ રહી છે કે ઓમ માથુરને ગુજરાતની ધૂળા સંભાળી શકાય છે. આગળ વાત કરીએ હાર્દિક પટેલની જામીન અંગે. આજે ફરી એકવાર મુદત પડી છે. મહત્વપૂર્ણ છે કે કેટલાક શરતી અને કેટલીક વાતો સાથે હાઈકોર્ટે બાહેંધરી માંગી છે. રાજ્ય સરકારે હાર્દિક પટેલે આપેલી બાહેંધરીઓ પર વિચારણા કરવા માટે સમય માંગતા કોર્ટે વધુ સુનાવણી આવતીકાલ પર મુકરર કરી છે. હાર્દિક પટેલના વકીલ તરફથી અગાઉની સુનાવણીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે જે પ્રકારે દિનેશ પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલને બાહેંધરી સાથે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે, તે જ રીતે હાર્દિક પટેલને પણ જામીન આપવામાં આવે. તેમની એ રજૂઆતને પગલે કોર્ટ તરફથી હાર્દિકના વકીલ પાસેથી બાહેંધરી માંગવામાં આવી હતી. રાજ્ય સરકાર વિરુદ્ધના કે રાજ્યમાં હિંસા ફેલાય તેવા ભડકાઉ ભાષણો નહીં કરવા તેમજ શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહી ઢબે પાટીદાર આંદોલન ચાલુ રાખવા માટે હાર્દિકના વકીલ તરફથી કોર્ટમાં બાહેંધરી આપવામાં આવી હતી. સરકારી વકીલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે હાર્દિક પટેલ પાટીદાર આંદોલનનો નેતા હોવાથી તેને જામીન આપવાની શરતો અલગ હોવી જોઈએ. જો કે હાર્દિકે બાહેંધરીઓનો સ્વીકાર કરતા સરકારી વકીલે સરકારને આ બાહેંધરીઓ અંગે વિચારવા માટે સમય જોઈતો હોય તેવું જણાવતા કોર્ટે વધુ સુનાવણી આવતીકાલ પર મુકરર કરી છે. આવતીકાલે કોર્ટમાં સરકાર તેનું વલણ સ્પષ્ટ કરે અને તેના પર હવે હાર્દિક પટેલના જામીનનો આધાર રહેશે. જેલભરો આંદોલન બાદ લાલજી પટેલની ધરપકડનું કોકડું સતત અને સતત ગૂંચવાયેલું રહેતું હોય છે. તેમાં પણ એક તરફ ખાનગી હોસ્પિટલે લાલજી પટેલને ડિસ્ચાર્જ કર્યા છે તો બીજી તરફ પોલીસ લાલજી પટેલના રિપોર્ટની રાહ જોઈ રહી છે. લાલજી પટેલને સિવિલ સર્જન તપાસશે, ત્યારબાદ પણ કોઈ નિર્ણય આવશે. હાલ પોલીસ ખાનગી હોસ્પિટલે પહોંચી છે. મહત્વનું છે કે મહેસાણામાં થયેલા તોડફોડ મામલે લાલજી પટેલ નજરકેદ કરવામાં આવ્યા છે. તો આ તમામ મુદ્દે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે રાજ્ય સરકાર એ પાટીદારોને તોડવાનો કોશિશ કરી રહી છે. કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પહેલો લોક દરબાર જેમાં વેબસાઇટ કોંગ્રેસ પ્રેસિડેન્ટ ભરતસિંહ સોલંકી ખુલ્લી મૂકશે અને ઓફલાઈન માટે અમે ફોર્મ છપાયા છે. પ્રજાને લગતા વિભાગવાર પ્રશ્નો એ શિક્ષણને લગતા હોય,
બેકાળને લગતા હોય, જમીનને લગતા હોય, પરિવહનને લગતા હોય, પાણીને લગતા હોય, અનેક પ્રશ્નો. એ પ્રશ્નો માણસ અમને લેખિત આપશે. ઓનલાઈન પર જે આવ્યા હશે એનો પણ એને જવાબ હશે, આનો પણ એને જવાબ મળશે. અને વિરોધ પક્ષનું કાર્યાલય આ તમામ તંત્રને સજાગ કરવા માટે જે કંઈ પત્ર વ્યવહાર કરવો જોઈએ, તાકીદ કરવી જોઈએ, એ તાકીદ કરીશું. તાલુકા જિલ્લા પંચાયતો જ્યાં કોંગ્રેસની હશે અને એને લગતા પ્રશ્નો હશે, તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખોને પણ તાકીદ કરીને ટીડીઓ ટીડીઓ જે હોય એમને સમયસર લોકોના પ્રશ્નોનો નિકાલ આવે એના માટે આ અભિગમ અમારો શરૂ થયો છે. વાવ, થરાદ, દિયોદર, રાધનપુર એ પટ્ટો આખો, જેમાં નર્મદા કેનાલમાં લોકોને તોડફોડ કરીને જે તરસ્યા રાખે છે માણસો, પશુઓ કે પાક, ખેતી, એની રજૂઆત માટે 20મી તારીખે બપોરે અને 21મી તારીખે કચ્છમાં ભુજ ખાતે 3:30 વાગે આ લોક દરબારનું આયોજન થયું છે. લગભગ દરેક જિલ્લા અને વિગતવાર રીતે અમારા ત્યાં લોક દરબાર રાખો એનું આયોજન થાય છે. એના માટે અમે એક કમિટી બનાવી છે. આગળ વાત કરીએ, પાટીદાર અનામત આંદોલનના રિયલ હીરો હાર્દિક પટેલ પર એક ફિલ્મ બનવા જઈ રહી છે, જેનું શૂટિંગ રાજકોટમાં થઈ રહ્યું છે. આ ફિલ્મના અભિનેતા સંજય દેવ, બોબી અને અન્ય કેટલાક કલાકારોએ પાસના કન્વીનરો અને પાટીદાર કાર્યકરોને સાથે રાખી રાજકોટના કેટલાક સ્થળો પર શૂટિંગ કર્યું હતું, જેમાં બહુમાળી ભવન, રેસકોર્સ, જામનગર રોડ સહિતના કેટલાક સ્થળોએ શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ આ મહિનાના અંતમાં રિલીઝ થાય તેવી શક્યતા છે. વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર જિલ્લામાં એક ખેડૂત દંપતીએ આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ખેડૂત દંપતીની આત્મહત્યાને લઈને તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. તળાજા તાલુકાના માયધાર ગામે રહેતા એક ખેડૂત દંપતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો. આ આત્મહત્યામાં મોટો ખુલાસો બહાર આવ્યો છે, જેમાં આ દંપતીએ આર્થિક સંકળામણ અને પાક નિષ્ફળ જવાની બીકે આપઘાત કર્યો હોવાની વાત બહાર આવી છે. માયધાર ગામે રહેતા ભનુભાઈ ડાંગર અને તેમના પત્નીએ ઝેરી દવા પીને આપઘાત કર્યું. મૃતકના ભાઈએ જણાવ્યું કે મરનારને 2 પુત્રો છે અને બંને અભ્યાસ કરે છે. તાજેતરમાં તેમણે જુવારનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક નિષ્ફળ જવાથી તેમણે આ અંતિમ પગલું ભર્યું. ને મરનાર મારા મોટા ભાઈ થાય છે, ભનુભાઈ કાનાભાઈ ડાંગર, અને ભાભી દેકુબેન ભનુભાઈ ડાંગર, અને એને 2 સંતાનો છે. એક દીકરો મોટો છે એ 12મા ધોરણમાં અભ્યાસ કરે છે, અને નાનો દીકરો છે એ 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. અને અમારે ભાઈઓની જે જમીન આપેલી છે એની અંદર વારંવાર પાક નિષ્ફળ જવાના બીકે એની આર્થિક રીતે સંકળામણને કારણે રાત્રિના સમયે લગભગ અંદાજે 12-1 વાગ્યાના સમયમાં ઝેરી દવા ગટગટાવી. અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર તરફ કરીએ નજર. તો પાણી સહિત અનેક મુદ્દે શક્તિસિંહ ગોહિલના પ્રહારો સામે આવ્યા છે. અછતને લઈને સરકાર સામે શક્તિસિંહ ગોહિલે સવાલ ઉભા કર્યા છે. મનરેગા સહિત અનેક મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર પર ચાપખા માર્યા છે. મહત્વપૂર્ણ છે કે પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જઈ રહી છે. તેમાં પણ રાજ્ય સરકાર સામે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. આ 3 વ્યક્તિઓ પાણીના અભાવના કારણે અસરગ્રસ્ત થઈ અને બંને પતિ પત્ની વિભાભાઈ કોળી અને એમના પત્ની એમનું ત્યાં પાણી નહીં મળવાના કારણે અવસાન થયું. જ્યારે જીનવીબેન જે એમની બહેન છે એ અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે. મારે રાજ્ય સરકારને ખાસ વિનંતી કરવી છે કે ગતિશીલ ભ્રષ્ટાચારમાંથી સરકાર બહાર નીકળે અને માનવતાના ધોરણે
ભયંકર અછતની પરિસ્થિતિ છે ત્યારે માનવતાના ધોરણે સરકારે કામ કરવું જોઈએ. આગળ વાત કરીએ, જીએસપીસી દ્વારા કેજી બેઝિનમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસે તત્કાલીન મુખ્યમંત્રીને જવાબદાર ગણાવ્યા છે. તો આ તરફ રાજ્ય સરકારના પેટ્રોલિયમ અને નાણાપ્રધાન સૌરભભાઈ પટેલે સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસ દ્વારા અવારનવાર આક્ષેપો કરવામાં આવે છે. જો કે જીએસપીસી અને કેજી બેઝિનમાંથી ગેસ કાઢવાની મંજૂરી કેન્દ્રની યુપીએ સરકાર વખતે જ આપવામાં આવી છે. જીએસપીસી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન એ સરકારનું કમાઉ નિગમ હતું. લાખો રૂપિયા કમાઈને સરકારને આપતું. ભાજપે જે વાઇબ્રન્ટ ભ્રષ્ટાચાર કર્યો અને જે નફો કરતું નિગમ હતું એ આજે 20,000 કરોડ રૂપિયા એમાંથી ખવાયા છે અને નાદાર થાય એવું આ નિગમની પરિસ્થિતિ થઈ છે. કહેવાયું હતું એવું કે ચકલી ખોલજો મિત્રો અને તમને પાણી નહીં, પેટ્રોલ ને ગેસ મળશે. અને કેગના અહેવાલમાં સાબિત થઈ ગયું કે એક ટીપું પણ ઓઇલ કે ગેસ ના મળ્યો, 20,000 રૂપિયા ખાઈ ગયા છે. કોંગ્રેસના મિત્રો જીએસપીસીમાં 19,000 કરોડનો ભ્રષ્ટાચારની વાત કરે છે. સમજણનો અભાવ છે. વર્ષોથી આક્ષેપો કરતા આવ્યા છે, ખોટા આક્ષેપો કરતા આવ્યા છે. મારે સ્પષ્ટપણે કહેવું છે કે જીએસપીસીની અંદર જે કામગીરી કરવામાં આવી છે એ યુપીએ સરકારની અંદર જ્યારે કેન્દ્રમાં ડીજીએચ હતું, ડાયરેક્ટર જનરલ કાર્બોહાઈડ્રેટ, એ લોકો મંજૂરી આપતા હતા અને એ મંજૂરી આપ્યા પછી જ સંપૂર્ણપણે કામગીરી હાથમાં લીધી છે. અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે પરત ફરીએ છીએ. હાલ એક બ્રેક. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત એટીએસને વધુ એક સફળતા મળી છે. સિલ્લીના કાર્યકરને પકડવા માટેની જે સફળતા છે તે ગુજરાત એટીએસને સાંપડી છે. જયપુરના સિમીના સભ્યની ધરપકડ કરવામાં આવી છે. વધુ એક આરોપીની ધરપકડ થઈ છે. આરોપી મોહબ્બત ઉમરની જયપુરથી ધરપકડ કરી લેવામાં આવી છે. ગુજરાત એટીએસના અધિકારીઓને વધુ એક સફળતા સાંપડી છે. અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 2008 શ્રેણી બોમ્બ વિસ્ફોટ કેસ મામલે આરોપી આલમઝેબને કોર્ટમાં મેટ્રો કોર્ટમાં આજે રજૂ કરાયો હતો, જ્યાં તેના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટે તમામ મુદ્દાઓને ટાંકીને 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ 7 દિવસના રિમાન્ડ બાદ અન્ય કેટલાક ખુલાસાઓ પણ આલમઝેબ તરફથી થઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે 2008 શ્રેણી બોમ્બ વિસ્ફોટમાં તે આરોપી છે. અગાઉ તેને ઘણા બધા ખુલાસાઓ રિમાન્ડમાં કર્યા હતા. જોકે કેટલાક ખુલાસાઓ કેટલીક પૂછપરછમાં નથી સામે આવી રહ્યા અને તેને ધ્યાને રાખતા જ વધુ એક વાર રિમાન્ડની 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. વાત હવે કરીએ સુરતની. સુરતમાં મહાનગરપાલિકા દ્વારા આજે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. બીઆરટીએસને નડતરરૂપ મકાનોનું આજે ડિમોલેશન હાથ ધરાયું હતું. જો કે આ સમગ્ર ડિમોલેશનને જોતા લોકોમાં ખૂબ જ અસંતોષ વ્યાપી ગયો છે. બીઆરટીએસ રૂટ પર આવતા દબાણ દૂર કરવામાં આવ્યા છે. બુથ ભવાની વિસ્તારની આ ઘટના છે, જ્યાં ડિમોલેશન હાથ ધરાતા ત્યાંના સ્થાનિકોમાં અસંતોષની લાગણી પ્રવર્તી છે. સુરત મનપાનું મેગા ડિમોલ્યુશન, 545 મકાનોનું ડિમોલ્યુશન, આધાર બિલ્ડિંગ સહિત 500 મિલકતો પર ફર્યા બુલડોઝર. સુરતના પૂણાગામ બીઆરટીએસ રૂટમાં નડતરરૂપ પૂણા અંજની બુટ ભવાની વિસ્તારમાં આવેલા 545 મકાનોનું મેગા ડિમોલ્યુશન પાલિકાના વરાછા ઝોન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ડિમોલ્યુશનમાં અન્ય બિલ્ડિંગોથી શરૂ કરવા માટે લોકોને ઘરમાંથી બહાર નીકાળવામાં થોડી ઘણી રકઝક થઈ હતી અને સામાન લેવા લોકો ઘરમાં ઘૂસી ગયા હતા. કરંજ વિસ્તારમાં અને પૂના વિસ્તારમાં 150 ફૂટનો સંતોષીનગરનો ટીપી રોડ છે. એની અંદર અસરગ્રસ્ત મિલકતો આવેલી છે.
આ 150 ફીટમાં અસરગ્રસ્ત જે મિલકતો આવેલી છે કુલ્લે સજાનંદ, નીલકંઠ અને બુદ્ધ ભવાની, અન્ય બુદ્ધ ભવાની, કુલ્લે 560 ફ્લેટ હોલ્ડર્સો છે અને આ તમામ ફ્લેટ હોલ્ડર્સને ઋણ TP4 સુરત ડુમ્બસ રોડ પર VR મોલની પાછળની બાજુ વૈકલ્પિક આવાસ આપવામાં આવેલ છે. પોલીસ કાફલા વચ્ચે ડિમોલ્યુશન હાથ ધરાયું છે. ડિમોલ્યુશન બાદ રોડને 150 ફૂટ પહોળો કરવામાં આવશે. આવાસ ફાળવવા માટેના ફોર્મ ભરવા માટે વરાછા ઝોને આખરી અલ્ટિમેટ આપ્યું હતું. તેમાં 108 લોકો અત્યાર સુધી ફોર્મ ભરી ગયા છે. તેમજ વરાછા ઝોને તમામ મિલકત ધારકોને નોટિસ આપીને ફોર્મ ભરી જવા તાકીદ કરી હોવા છતાં હજુ સુધી બાકીઓએ ફોર્મ ભરપાઈ કર્યા નથી. અમારા વિસ્તારની અંદર અથવા તો અમારા વિસ્તારની નજીકના વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા મેળવવા માટેની માંગણી માનનીય મેયરશ્રી પાસે કરી હતી અને એમાં અમારા ત્રણેય ધારાસભ્યશ્રીઓ કરી અને મેયરશ્રી પાસે ગયા હતા અને અમને અમારા વિસ્તારમાં ડુંભાલમાં TP33 FP63 ની અંદર જે મુખ્યમંત્રી આવાસ યોજના બની રહી છે LIG ની, તેમાં અમને ફોર્મ ભરવા માટેની સૂચના આપવામાં આવી હતી. એ ફોર્મ ભર્યા પછી અમને એલોટમેન્ટ લેટર આપવામાં આવશે અને ત્યારબાદ જ ડિમોલેશન કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ અત્યારે કંઈક ઊંધું જ થઈ રહ્યું છે. ડિમોલ્યુશન દરમિયાન અમુક લોકોએ સ્વૈચ્છિક રીતે અન્ય જગ્યા પર જવાની તૈયારી દર્શાવી હતી, તો લોકોએ પાલિકાના સાથ સહકારથી ડિમોલ્યુશનની શરૂઆત કરી હતી, જેથી શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલ્યુશનની કામગીરી થઈ હતી. નરેન્દ્ર રાઠોડ, બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ, સુરત. આગળ વાત કરીએ, સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ નીટની પરીક્ષાનો જે વિરોધ છે તે ઠેર ઠેર જગ્યો છે. ખાસ કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં નીટની પરીક્ષા અંગે વિરોધ જોવાઈ રહ્યો છે. ગુજરાત સરકારે નીટ મામલે સુપ્રીમ કોર્ટમાં સુધારા અરજી દાખલ કરી હતી, જેની આજે સુનાવણી હાથ ધરાઈ. નોંધપાત્ર છે કે કોર્ટ દ્વારા આ સુનાવણી આજે મુલતવી રાખવામાં આવી છે. તદુપરાંત સુપ્રીમ કોર્ટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને એક નોટિસ પણ ફટકારી છે અને આ અંગે ગુરુવારે જવાબ રજૂ કરવાનું આહવાન કર્યું છે. તો સુપ્રીમ કોર્ટે આપેલા નીટ અંગેના આદેશને લઈ ઠેર ઠેર વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં રોષની લાગણી ભભૂકી છે. ત્યારે આ મામલે પાસ કન્વીનર પરેશ પટેલે નીટની પરીક્ષા રદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે અને તે કલેક્ટરને સુપ્રત કર્યો છે. જીટીયુમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ગયા વર્ષથી જીટીયુમાં એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ માટે 100 પોઈન્ટની નવા મૂલ્યાંકન વ્યવસ્થા મૂકવામાં આવી હતી. આ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓની પર્સનાલિટી ડેવલપમેન્ટ, લાઈફ સ્કિલ, તેમના કૌશલ્યને વિકસાવવા, ટેકનિકલ બીઝ, ગ્રુપ ડિસ્કશન, ઇન્ટરવ્યુ કેવી રીતે આપવું વગેરે માર્ગદર્શન આપવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓએ આ 100 પોઈન્ટ મેળવવા ફરજિયાત છે. જ્યાં સુધી 100 પોઈન્ટ ના મેળવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને ડિગ્રી નહીં આપવામાં આવે. આ વ્યવસ્થામાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પર પણ બહાર મૂકવામાં આવશે. તો ભાવનગરમાં રેલવે કર્મચારીઓએ DRM કચેરી સામે વિવિધ માંગને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલવે કર્મચારીઓ 7મા પગાર પંચમાં ઊભી થયેલી વિસંગતતાને લઈને સૂત્રોચ્ચાર સહિત અનેક કાર્યક્રમો આપ્યા છે. સાથે જ ભાવનગરમાં ભારતીય મજદૂર સંઘ રેલવે વિભાગના કર્મચારીઓએ પણ DRMની કચેરી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. તાપીના સોનગઢ ઉકાઈ રોડ પર આજે એક પુલ પરથી ટ્રક ખાબકી હતી. આ અકસ્માતમાં 3 વ્યક્તિના મોત થયા છે, જ્યારે 8 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તાપીના સોનગઢ ઉકાઈ રોડ પર આવેલા વાકડિયા પુલ પરથી ફ્લાયર્સ ભરેલી ટ્રક ખાબકી હોવાની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 8 લોકોને ગંભીર ઇજા પહોંચી છે, જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બાઇક ચાલકને બચાવવા જતા ટ્રક પુલ નીચે ખાબકી અને 6 લોકોના જ મોત થયા હોવાના સમાચાર છે. આગળ વાત કરીએ ભૂમિ આત્મહત્યા કેસ મામલે વધુ એક અપડેટ આજે સામે આવી રહી છે. અમદાવાદ બહુચર્ચિત ભૂમિ આત્મહત્યા કેસમાં આરોપી આરજે કૃણાલ દ્વારા ગ્રામ્ય કોર્ટમાં કાયમી જામીન અરજી કરવામાં આવી હતી, જેમાં આજે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. આરોપીના વકીલે એવી દલીલ રજૂ કરી હતી કે ભૂમિના પરિવાર દ્વારા જે દહેજની માંગણીની ફરિયાદ કરાઈ છે તે વોટ્સઅપ ચેટિંગના આધારે કરવામાં આવી છે, જેમાં કંઈ પણ પુરાવા નથી. તેની જામીન આપવા જોઈએ. વાત કરીએ સુરતની. સુરતના એક પેટ્રોલ પંપમાં આજે 2.5 લાખ રૂપિયાની ચોરી કરીને એક ચોર ફરાર થઈ ગયો છે. ખટોદરા વિસ્તારમાં આવેલા પ્રભાત પેટ્રોલ પંપમાંથી 2.5 લાખની ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ રહ્યા છો તેમ ક્રીમ શર્ટ અને બ્લુ પેન્ટમાં આ યુવાન પેટ્રોલ પંપની ઓફિસ પાસે ઉભો થયો છે, જે કોઈ તો આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું. જતા જતા જોવાનું ચૂકશો નહીં રાજ્યના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો સંક્ષિપ્તમાં. બે દિવસ પહેલા હાઈટેક સટ્ટો પકડાયા બાદ આજે કાપોદ્રા વિસ્તારમાંથી પોલીસે ફરી એકવાર સટ્ટો પકડી પાડ્યો છે. ધર્મનગર પાસે લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે આવેલા એક પાનની દુકાનની બહાર સટ્ટો રમાતો હતો, ત્યારે પોલીસે 16 જેટલા લોકોને 3.96 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી પોલીસે 2 આઈફોન અને 4 જેટલા સેમસંગ કંપનીના ફોન ઝડપી પાડ્યા હતા. બનાસકાંઠાના પાલનપુરમાં 500 થી વધારે લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. નાની બજાર ખાતે એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરતા ઇન્દ્રેશભાઈ નાગોરીના પુત્રનો લગ્ન સમારોહ હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ લગ્ન સમારોહમાં દૂધ કોલ્ડ ડ્રિંક પીધા બાદ લોકોને ઝાડા અને ઉલટીની અસર થવા લાગી હતી અને તેમને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. દર્દીઓને મોટી સંખ્યામાં જોઈને જિલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ સર્જન તથા અન્ય તબીબો સારવાર માટે હોસ્પિટલ દોડી આવ્યા હતા અને લોકોની સારવાર શરૂ કરી હતી, તો કેટલાક લોકોને આસપાસની ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર આપવામાં આવી હતી. અસરગ્રસ્તોમાં બાળકો અને વૃદ્ધો પણ હતા, જેમાં કેટલાક બાળકોની હાલત વધુ ગંભીર જણાઈ હતી. જોકે હોસ્પિટલના સ્ટાફે ભારે જહેમત કરીને તમામ દર્દીઓને એન્ટીબાયોટિક તથા ORS પૂરા પાડ્યા હતા. પાટણ જિલ્લા સેવા સદનમાં આવતા મુલાકાતીઓ ભમરાના મતથી પરેશાન થઈ ગયા છે. જિલ્લા સેવા સદન ખાતે ભમરાઓએ અડીંગો જમાવ્યો છે, જેના લીધે જિલ્લા સેવા સદન ખાતે કામકાજ અર્થે આવતા લોકો ડરી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી જિલ્લા સેવા સદન ખાતે ભમરાઓનું મધ બેસ્યું છે. જો કે ઉનાળાની ગરમીમાં વધારો થતા મધની આસપાસ ભમરાઓ ઉડાઉડ કરે છે અને કેટલાય લોકોને ડંખ મારે છે, જેથી લોકો હવે જિલ્લા સેવા સદનમાં આવતા પણ ડરે છે અને જલ્દીમાં જલ્દી આ ભમરા મધનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.